એક વખત ભગવાન બુદ્ધ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યો સાથે સારી એવી જ્ઞાનવર્ધક વાતો કરી રહ્યા હતા. ત્યારે ભગવાન બુદ્ધનો શિષ્ય ઊભો થાય છે અને ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછે છે કે બધા લોકોનું રંગરૂપ અને પ્રકૃતિ એક સમાન છે, તેમ છતાં પણ અમુક લોકો પોતાના જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરે છે, ખૂબ જ પ્રગતિ કરે છે, અને અમુક લોકો પોતાના જીવનમાં કાંઈ કરી શકતા નથી, તે પતનનું કારણ બને છે. ઘણા મહેનત કરતા હોવા છતાં પણ તે કાંઈ પોતાના જીવનમાં કરી શકતા નથી, અંતે તેમનો નાશ થાય છે. એટલે ભગવાન બુદ્ધ કહે છે કે આ પ્રશ્નનો જવાબ હું તને કાલે સવારે આપીશ, તું કાલે સવારે જે આપણા ગામનું તળાવ છે ત્યાં તું આવી જાજે. એટલે તેમનો શિષ્ય સવાર પડતા જ તે જેના ગામનું જે તળાવ હોય છે ત્યાં જાય છે. એટલે ભગવાન બુદ્ધ પહેલેથી જ ત્યાં હોય છે ને પોતાના હાથમાં 2 કમંડળ હોય છે. એટલે તેમનો શિષ્ય જોવે છે કે ભગવાન બુદ્ધના હાથમાં 2 કમંડળ છે અને તેમનું રંગ, રૂપ અને પ્રકૃતિ બધું જ એક જેવું જ છે. પરંતુ જે પેલું કમંડળ હોય છે તેના તળિયે એક હોલ પડી ગયેલો હોય છે. એટલે ભગવાન બુદ્ધ આ બંને કમંડળો તળાવમાં ફેંકી દે છે. તળાવમાં ફેંકતાની સાથે જ જે એકદમ સારું એવું કમંડળ હોય છે તે તળાવમાં તરવા લાગે છે. અને જે હોલ પડી ગયેલું કમંડળ હોય છે તે પહેલા તો તળાવમાં તરે છે, પરંતુ ધીમે ધીમે જેમ જેમ તળાવનું પાણી કમંડળની અંદર ભરાવા લાગે છે તેમ તેમ તે તળાવમાં ડૂબતું જાય છે. અને એક સમય એવો આવે છે કે તે તળાવમાં સાવ ડૂબી જાય છે. એટલે ભગવાન બુદ્ધ કહે છે કે આ કમંડળ ઉપરથી હું તારા પ્રશ્નનો તને જવાબ આપું કે જે માણસ ચરિત્ર વિહીન છે તે હંમેશા પતનનું કારણ બનશે, તેનો ક્યારેય વિકાસ નહીં થાય, તેમનો હંમેશા નાશ જ થશે. એટલે ભગવાન બુદ્ધ કહે છે કે માણસનું ચરિત્રવાળું હોવું બહુ જ મહત્વનું છે. જે માણસ ચરિત્રતાથી કામ કરશે, ઈમાનદારીથી કામ કરશે, તે જીવનમાં કંઈક મેળવી શકશે અને તેની જીવનમાં પ્રગતિ થશે. પરંતુ જે માણસ ચરિત્રહીન છે, જેણે ક્યારેય પોતાના ચરિત્ર વિશે કાંઈ વિચાર્યું નથી, હંમેશા તે ચરિત્રની વિરુદ્ધ જ કાર્ય કર્યું છે, તેનો હંમેશા નાશ થશે. જેવી રીતે આ કમંડળ ડૂબી ગયું તેવી જ રીતે તે માણસ પણ ડૂબી જશે, ગર્તમાં ચાલ્યો જશે. પરંતુ જે નીતિ નિયમમાં રહીને હંમેશા મર્યાદામાં રહીને કામ કરશે તે હંમેશા પોતાના જીવનમાં આગળ વધશે. એટલે આ વાત ભગવાન બુદ્ધના શિષ્યને સમજાઈ ગઈ કે માણસનું ચરિત્રમાંથી કાર્ય કરવું, ચરિત્રવાળું હોવું કેટલું મહત્વનું છે. જે ચરિત્રવાળો માણસ છે તે કેટલું આગળ વધી શકે છે તેમનો જવાબ તેમને મળી ગયો. કારણ કે જીવનમાં બંને માણસને એક સરખું જીવન મળ્યું હોય છે, પરંતુ એક માણસ પોતાના જીવનમાં ખૂબ જ શિખરો સર કરતો હોય અને બીજો માણસ ધૂળ ચાટતો હોય તેવી પરિસ્થિતિ ઉપજી જાય છે. કારણ કે તેણે ચરિત્રતાથી કામ નથી કર્યું, ઈમાનદારીથી કામ નથી કર્યું. અને જે પહેલો માણસ છે જે સફળતાના શિખરો સર કરે છે તેણે હંમેશા નીતિમાં રહીને ચરિત્રતાથી કાર્ય કર્યું છે, એટલે તે જીવનમાં સફળ થાય છે. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાની ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમે પોતાના દોસ્તો સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ દોસ્તો.